ગુજરાતના એક એવા રાજા જેનું સ્ટેચ્યુ બ્રાઝિલની સંસદ ભવનમાં છે। મિત્રો, એવો તો શું પ્રસંગ બન્યો હશે કે જેથી બ્રાઝિલમાં ગુજરાતના એક મહાન રાજાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું। તો મિત્રો, સૌ પ્રથમ આપણે મહારાજના ઇતિહાસની વાત કરીએ। આ રાજા તે બીજું કોઈ નહીં પરંતુ કૃષ્ણનો અવતાર મનાતા ભાવનગરના રાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી। ભાવનગરમાં કૃષ્ણકુમાર સિંહજી કેટલા લોકપ્રિય હતા તેના એક પ્રસંગની આજના આ વિડીયોમાં આપણે વાત કરીએ। મિત્રો, એક સમયની વાત છે કે જ્યારે જામનગરથી રાજા જામરાવળ ભાવનગર આવે છે અને તેઓ ભાવનગરના રાજા સામે નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે, જેથી કૃષ્ણકુમાર સિંહજી અને રાજા જામરાવળ બંને નગરમાં જાય છે। આ વાતની ભાવનગરની પ્રજાને જાણ થાય છે, ત્યારે ઘરમાંથી બહાર નીકળી અને પ્રજા રાજા કૃષ્ણકુમાર સિંહજીના દર્શન કરે છે। આ દ્રશ્ય જોઈને રાજા જામરાવળ શ્રી કૃષ્ણકુમાર સિંહજીને કહે છે કે તમે પ્રજાવત્સલ રાજવી તો છો જ, પણ પ્રજામાં પૂજનીય પણ છો। અને ત્યારે ભાવનગરની પ્રજાએ એવું કીધેલું કે આજે અમારે મંદિર જવાની જરૂર નથી, આજે ભગવાન ખુદ અમારા દ્વારે આવ્યા છે। ત્યારબાદ બીજા એક પ્રસંગની વાત કરીએ તો એક સમયે કૃષ્ણકુમાર સિંહજી પોતાના મિત્રો સાથે બગીચામાં બેઠા હતા। આ બગીચાની બાજુમાં એક બજાર હતી અને આ બજારમાં એક ભૂખ્યો ભિખારી ચાલ્યો જાય છે અને તેની નજર આ બગીચામાં રહેલી એક બોરડી પર પડે છે અને તે વિચારે છે કે આ બોર ખાઈને આજનો દિવસ ગુજારી લઉં। ત્યારબાદ તે એક પથ્થર લઈને બોરડીમાં ફેંકે છે અને નીચે પડેલા બોર વીણવા લાગે છે, પરંતુ તે વ્યક્તિએ ફેંકેલો પથ્થર ભાવનગરના ધણી મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને કપાળ પર વાગે છે। આ વાતથી રાજમાં દોડધામ મચી ગઈ કે મહારાજને પથ્થર કોણે માર્યો। ત્યારે એક સિપાહીની નજર આ વ્યક્તિ પર પડે છે અને ત્યારબાદ આ વ્યક્તિને બંદી બનાવીને રાજા સમક્ષ રજૂ કરવામાં આવે છે। ત્યારે મહારાજ કૃષ્ણકુમાર સિંહજી આ વ્યક્તિને પૂછે છે કે તમે મને પથ્થર શા માટે માર્યો। ત્યારે તે વ્યક્તિ મહારાજને સંપૂર્ણ ઘટના જણાવે છે। ત્યારે રાજા ફરી પૂછે છે કે તે પથ્થર માર્યો તો તને બોરડીએ કેટલા બોર આપ્યા। ત્યારે તે વ્યક્તિ કહે છે કે ખોવો ભરીને। ત્યારે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી બાજુમાં ઉભેલા દીવાનને કહે છે કે આ વ્યક્તિને ખોવો ભરીને ચાંદી આપવામાં આવે। ત્યારે ભાવનગરના દીવાન મૂંઝાઈ જાય છે અને મહારાજને પૂછે છે કે બાપુ, તમને પથ્થર મારે એને ઇનામ શેના। ત્યારે મહારાજ કૃષ્ણકુમાર સિંહજી કહે છે કે જો પથ્થર મારવાથી મારા રાજ્યની બોરડી બોર આપતી હોય તો હું તો ભાવનગરનો ધણી છું, જો હું ના આપું તો ગોહિલવાડની ધરતી લાજે। આવા ઉદાર દિલ હતા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ। ત્યારબાદ ત્રીજા અને એક એવા પ્રસંગની વાત કરીએ કે જેને ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યો છે। ભારતને જ્યારે આઝાદી મળી ત્યારની આ વાત છે। ભારતમાં 500 થી પણ વધારે રજવાડા હતા અને તેને એકત્રિત કરવાનું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવ્યું હતું અને એ સમયે ભારતમાં સૌ પ્રથમ પોતાનું રાજ જો કોઈ રાજવીએ સોંપ્યું હોય તો એ છે ભાવનગરના ધણી શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ, જેમણે પોતાના 1800 ગામ કંઈ પણ વિચાર્યા વિના સૌ પ્રથમ દેશને સમર્પિત કરી દીધા હતા। તો મિત્રો, હવે વાત કરીએ કે બ્રાઝિલમાં શ્રી કૃષ્ણકુમાર સિંહજીનું સ્ટેચ્યુ શા માટે મૂકવામાં આવ્યું હશે। તો ઈસવીસન 1961ની આ વાત છે કે જ્યારે એક સીડ નામનો વ્યક્તિ મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને મળવા આવે છે અને તે સીડ નામનો વ્યક્તિ મહારાજનો મિત્ર હતો। આ સીડ મહારાજને કહે છે કે બાપુ, તમે મને કોઈ એવી ગિફ્ટ આપો કે જેના કારણે મારો દેશ તમને હંમેશા માટે યાદ કરે। ત્યારે મહારાજ વિચારે છે અને એમની પાસે જે 500 ગીર ગાય હતી તે સીડને ગિફ્ટમાં આપવાનું નક્કી કરે છે। આ 500 ગીર ગાયને સ્ટીમરમાં લઈને સીડ બ્રાઝિલ જવા માટે રવાના થાય છે। આ 500 ગીર ગાયોએ થોડા જ વર્ષોમાં બ્રાઝિલની આખી ઇકોનોમી બદલાવી નાખી અને તેથી બ્રાઝિલ સરકારે આપણા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું સ્ટેચ્યુ તેમના સંસદ ભવનમાં મૂક્યું। તો મિત્રો, આ હતા ભાવનગરના રાજા ગોહિલવાડની આન બાન અને શાન કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ કે જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ। તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।